બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ભરૂચ શહેર સહિત જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી। તે નિમિત્તે વિવિધ રાજકીય પક્ષોને સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ સહિત અનેકવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા। બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ભરૂચ શહેર તથા જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી। તે નિમિત્તે વિવિધ રાજકીય પક્ષોને સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ સહિત અનેકવિધ કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવ્યા હતા। 14મી એપ્રિલના રોજ દેશભરમાં ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે। ન્યાયશાસ્ત્રી, રાજકારણી, અર્થશાસ્ત્રી અને સમાજ સુધારક આંબેડકરને ભારતીય બંધારણના આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે। બાબા સાહેબ આંબેડકર દેશના એવા નેતાઓમાં જાણીતા છે જેમણે ભારતીય રાજકારણને એક નવો આયામ આપ્યો છે। બાબા સાહેબ આંબેડકરે તેમના સમગ્ર જીવન દરમિયાન સમાનતા માટે સંઘર્ષ કર્યો, તેથી તેમના જન્મ દિવસને સમાનતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। સમરસતાના પ્રતીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ સ્ટેશન સ્થિત આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વિવિધ રાજકીય સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ફુલહાર સહિતના વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા। જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ફુલહાર સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા। સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભાજપ અનુસૂચિત જાતિના જિલ્લા પ્રમુખ કનુભાઈ પરમાર, પૂર્વ પાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિતના મહાનુભાવો, ચૂંટાયેલા સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। દલિત મોરચા, ભારતીય જનતા પાર્ટીના અન્ય આગેવાનો, ધારાસભ્યશ્રીઓ રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રણા, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા, વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રીતે બાબા સાહેબના પ્રતિમાને ફુલહાર કર્યા। ડૉક્ટર બાબા સાહેબના જીવનમાંથી અમે એટલી જ પ્રેરણા લઈએ છીએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એમને શિક્ષિત બનવા પર ખૂબ ભાર મૂક્યો છે। સમાજ શિક્ષિત બને, સંગઠિત બને અને ધ્યેય સુધી પહોંચવા માટે, મંજિલ સુધી પહોંચવા માટે ખૂબ સંઘર્ષ કરવો અને આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક દેશને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે, મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે એક ગરીબથી માંડીને મધ્યમ વર્ગથી માંડીને તમામ સમાજ લોકોના એક સર્વાંગી વિકાસ થાય એને ધ્યાનમાં રાખીને, દેશના બંધારણને ધ્યાનમાં રાખીને આજે રાષ્ટ્રનો વિકાસ કરી રહ્યા છે। આજે ખરેખર બાબા સાહેબ આંબેડકરના મૂલ્યને સાચા અર્થમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એના વહીવટમાં અમલ કરી રહ્યા છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની અધ્યક્ષતામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે તેમની તસવીર પર અને ત્યારબાદ સ્ટેશન ખાતે આવેલ પ્રતિમા પર પણ પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। આ પ્રસંગે ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ હાજર રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર હાર તોરા કરી પુષ્પાંજલિ અર્પી તેમના સ્મરણો યાદ કર્યા હતા। જેમાં શહેર પ્રમુખ હરીશ પરમાર, જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફળવાલા, પાલિકાના વિપક્ષના દંડક હમેન્દ્ર કોઠીવાલા, મહિલા પ્રમુખ જ્યોતિ તડવી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસજનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ ઉપરાંત જિલ્લામાં દલિત સંગઠનો અને હોદ્દેદારો સહિત સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી જન્મ જયંતિની ઉજવણી કરી તેઓના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું। ભારત રત્ન મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે ત્યારે આજની 133મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ ખાતે બાબા સાહેબની પ્રતિમાએ અમે ફૂલ અર્પણ કર્યા છે। સાથે સાથે જે બાબા સાહેબનું સપનું હતું, એમણે જે સંવિધાન રચીને દેશને ઘડતર કરવાનું જે સપનું જોયું હતું, એ સપનું આજે આઝાદીના 75 વર્ષ થયા છે છતાંય સંવિધાનિક પદો પર રહેનારા લોકો એ મારા જેવા ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ હોય, તમામ લોકો આજે પણ સંવિધાનની અમલવારી જે થવી જોઈએ તે થઈ નથી। આજે પણ જે દેશમાં ઘણી જગ્યાએ આજે પણ અસ્પૃશ્યતા છે
ઊંચ નીચના ભેદભાવો છે, ત્યારે અમે આપણા માધ્યમથી અપીલ કરવા માગીએ છીએ, આજે માત્ર ફુલહાર કરીને આપણે છૂટા નથી થવાનું, પણ બાબા સાહેબના સપનાનું ભારત બનાવવા માટે આવનાર દિવસોમાં લોકતંત્ર બચાવવા માટે તમામ લોકોએ પોતાના ઘરેથી આગળ આવવું પડશે, તમામ દેશના નાગરિકોએ આગળ આવવું પડશે અને સમાનતા જળવાય, રાષ્ટ્રભાવના જળવાય અને જે બાબા સાહેબનું સપનું હતું એ સપનું પૂરું થાય એ પ્રયત્ન બધાએ આજના દિવસે કરવા પડશે અને સંકલ્પ બધાએ લેવા પડશે. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય.